હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું લઈને આવી છું સરસ મજાની એવી પાલક અને બટાટાની ભાજી। જો તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરજો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। આપણે લીધા છે બટેકા અને 2 ટમેટા, પાલક છે આ રીતે આપણે સમારી લીધી છે। ગેસ ઉપર એક વાસણ રાખ્યું છે અને હવે આપણે એમાં ઉમેરશું તેલ, હિંગ અને જીરું। જીરું આ રીતે છટકી જાય એટલે આપણે એમાં ઉમેરીશું સમારેલા બટાટા। બટાટા જે છે એને આપણે આ રીતે પહેલાં તો સાતળી લેવાના છે। થોડીક વાર સુધી આપણે બટાટાને આ રીતે સાતળશું જેથી કરીને કે બટાટા જે છે એ ફટાફટ તેલમાં સતળાઈ જાય। બટાટા સતળાઈ ગયા છે અને હવે આપણે એમાં ઉમેરીશું સમારેલી પાલકની ભાજી। તો શિયાળામાં આ રીતે જો તમે બટાટા અને પાલકની ભાજી બનાવતા હોય તો આ રેસીપી ખૂબ જ મસ્ત બને છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે। પાલક અને બટાટાને આપણે આ રીતે મિક્સ કરી લેવાના છે। સરસ રીતે તેલમાં બંને વસ્તુ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે। પાલકમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તો પહેલાં આપણે આમાં પાણી નથી ઉમેરવાનું અને બટાટા જે છે એ ફટાફટ પાકી જાય એના માટે આપણે મીઠું ઉમેરી દીધું છે। અને મીઠું ઉમેર્યા બાદ આપણે એકવાર ફરીથી પાછું મિક્સ કરી લેવાનું છે। હવે એક ઢાંકણ ઢાંકી અને થોડીક વાર સુધી આપણે એમ જ રાખીશું। તો 2 મિનિટ પછી આપણે પાછું ચેક કરી લઈએ જેથી કરીને કે બટેટા જે છે એ તળિયે ના ચીપકે। અને એકવાર ફરીથી આપણે પાલક અને બટાટાને મિક્સ કરી લેવાના છે। એકવાર ઢાંકણ ઢાંકી અને પાછું થોડીક વાર સુધી રાખી દઈએ। થોડીક વાર પછી આપણે પાછું ચેક કરી લઈએ। હવે આપણે એમાં સમારેલા ટમેટાં ઉમેરી દેવાના છે। તો પાલકમાં પાણીનું પ્રમાણ હોય છે, પાણી જ્યાં સુકાઈ જાય ત્યારે આપણે એમાં ટમેટાં ઉમેરવાના છે અને એક ઢાંકણ ઢાંકીને રાખશું ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરીએ। તો લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, તીખું મરચું અને મીઠું તો આપણે પહેલાં જ ઉમેર્યું છે। થોડો ગરમ મસાલો ઉમેરી અને આ રીતે મસાલાનું ઘોળ આપણે તૈયાર કરી લેવાનું છે। આમાં આપણે લસણ કે ડુંગળી નથી ઉમેર્યું। હવે આપણે જે ટમેટાં ઉમેર્યા છે એ ટમેટાં પણ સરસ મજાના આમાં પાકી ગયા છે। તો હવે જે તૈયાર કરેલો મસાલો આપણે કર્યો છે એક વાસણમાં એ મસાલો આમાં ઉમેરી દેવાનો છે। તો આ રીતે મસાલાનું મિશ્રણ ઉમેરી દીધું છે અને મસાલો વેસ્ટ ના જાય એટલા માટે આપણે એમાં થોડુંક પાણી રેડી અને એ પણ ઉમેરી દીધું છે। ફરીથી એકવાર આપણે આ બધો મસાલો છે એ પાલક અને બટાટા સાથે મિક્સ કરી લેવાનો છે અને હવે આપણે એમાં ઉમેરીશું લીલા ધાણા। લીલા ધાણા ઉમેર્યા બાદ એકવાર ફરીથી પાછું મિક્સ કરી લઈશું। સરસ મજાનું આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને થોડીક વાર સુધી રાખવાનું છે। નાનો અમથો ગ્લાસ આપણે પાણી ઉમેરવાનું છે કેમ કે પાલકમાં પાણીનું પ્રમાણ હોય છે તો પાણીની જરૂર નથી પડતી, પણ બટાટા છે એટલા માટે આપણે એક નાનો ગ્લાસ પાણી ઉમેર્યું છે। ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી આપણે સ્લો ટુ આંચ પર પકવી છે ભાજીને અને હવે આ રીતે આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે અને બટાટા પણ સરસ રીતે ગળી ગયા છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકનને પ્રેસ કરજો। ફરીથી મળીશું નવી વિડીયોમાં।